આજના યુગમાં રાજકીય પક્ષાપક્ષી કે અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટતી જાય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઈદના ઉત્સવોમાં ગામની એકતા અને સહભાગિતા હજી પણ અકબંધ રહેવા પામી છે। અને આવા જ એક પુણ્યવાડ ગામની વાત કરીએ તો આ ગામમાં વસતા 400 પરિવારોએ એકતા અને સહભાગિતા દાખવી સમગ્ર ગામના લોકો 100 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી રહ્યા છે। ગામની સીમમાં આવેલ દેવી દેવતાઓની પેઢી બદલવાનું ગામ લોકો નક્કી કર્યા બાદ સતત આ કામમાં આખું ગામ જોતરાયું છે અને છેલ્લા 10 દિવસથી આખા ગામમાં લોકો માત્ર બાફેલું જમીન પર પથારી કરી સૂવાનું વ્રત પાડ્યું છે। ત્યારે ગામની મહિલાઓ બાબા ઈંદના ગીતો ગાતી ગાતી દેવોને ધરાવવાના અડદના ઢેબરાની દાળ વાટી રહી છે। आदिवासी बहुल धरावता छोटाउदेपुर जिला में आज पुण्यवाड गाम में गाम साई ईद एटले के देवनी पेढ़ी बदलवानो उत्सव उजवाई रह्यो छे। परंपराओं मुजब देवनी पेढ़ी बदलवानो उत्सव तो उजवाई रह्यो छे, परंतु सौथी मोटी अहम बाबत जो होय तो गामनी सहभागिता, गामनी एकता अने परंपरा। गामनी परंपराओं मुजब जे देवने धराववामां आवता ढेबरा जे छे, ढेबरानी अहींया महिलाओं जे दाळ छे दाळने वाटी रही छे। आदिवासीओनो प्रत्येक तहेवार होय, लग्न होय या मरण, अड़दना ढेबरा वगर दरेक प्रसंग अधूरो होय छे। आज गामना महिला कार्यकर्ता साथे आपणे वात करवानो प्रयत्न करीशुं। ज्योतिबेन, आज तमे आ बधी बहनो अड़दनी दाळ वाटो छो, ढेबरा बनावो छो, केम? मारू नाम ज्योतिबेन है, डेप्यूटी सेक्रेटरी। आज हमारे जे गामसाई ईदनो छेल्लो दिवस है अने 9 दिवस सुधी हमें बधा मळीने एक बीजी जग्याए देवोनी स्थापना करी अने आज छेल्लो दिवस है। आज हमारे मोड़ा ढेबरा बनावाना होय अड़दना अने ए ढेबराने जे डाळो लावीने रोपे ए डाळो में बांधवाना होय। पछी ज्यां ज्यां देवोनी स्थापना करी त्यां एनी पूजन विधि करवानी है, पूजा करवानी होय। अने आटला दिवस सुधी हमें जे गामनी अंदर दरेक घरनी अंदर जे तेल वगरનું ખાધું અને ખાલી ભાત અને મરચું અને તેલ આ અમે 10 દિવસ સુધી ખાધું। એટલે આજે અમે પહેલા જે મોડા ઢેબરા બનાવીને દાડોની અંદર બાંધવાના અને એની પૂજન વિધિ કરવાની। ત્યારબાદ અમારા જે ગામસાઈના જે બળવા છે એ અમને છૂટ આપે ઢેબરાની પૂજન વિધિ કરીને ત્યારે જ પછી અમારે ઘરની અંદર વઘાર કરવાનો રહે અને દરેક વસ્તુ ખાવાની રહે। એટલે જ્યોતિબેન 10 દિવસ સુધી ગામના લોકો માત્ર બાફેલું ખાય। હા, બાફેલું ને ભાત જ ખાલી ભાત જ ખાય। ભાત તેલ અને મરચાં। તો આજે તમે આ દેવને જે ઢેબરા ધરાવવાના એ ધરાવ્યા બાદ કાલથી તમે હા, બળવાએ અમને છૂટ આપશે કે હવે ઢેબરાની પૂજન વિધિ થઈ ગઈ, દાડોની અંદર બાંધી દીધા અને હવે બળવાએ છૂટ આપે પછી તમારે ઘરની અંદર જે રસોઈ બનાવીએ એની અંદર તેલ નાખીને ખાવાનું, વઘાર કરીને ખાવાનું અને તળેલી વસ્તુ ખાવાની। જ્યોતિબેન, ખાસ કરીને તમે જે મહિલાઓ છે અત્યારે દાળ વાટો છો, પણ દાળ સાથે દેવના ઢેબરા પણ દાળ સાથે દેવના ગીતો પણ ગાતા હોય છે। ગાય છે ને। હા, તો આમ ગામની પ્રત્યેક મહિલાઓ આ જે તમારો ઉત્સવ છે એમાં કઈ રીતે સહભાગિતા રાખે? આની અંદર અમારા ગામની અંદર દરેક ઘરની દરેક મહિલાઓ એટલી ઉત્સાહથી આવે છે આ મેળાની અંદર અને દરેક બહેનોએ આની અંદર ઉત્સાહ ધરાવીને પોતાના ગામની આ એક પરંપરાગત ચાલી આવતી અને જે પેઢીની પેઢીએ કર્યું હતું પહેલાં 100 વર્ષ પહેલાં અને ત્યાર પછી અત્યારે જે કરવાનું આવ્યું કે દેવોની સ્થાપના કરવામાં આવી એમાં અમારા ગામની
દરેક બહેનોએ એટલો ઉત્સાહ ધરાવે છે. દરેક ઘરમાંથી એક બહેને સહભાગી બનીને આજે અડદના ઢેબરા બનાવવામાં પણ દરેક બહેનોએ પડાપડી કરે છે કે મારા હાથનું દેવને ખવડાવવાનું છે, મારા હાથનું દેવને ખવડાવવાનું છે. એવી રીતના અડદના ઢેબરા અત્યારે બનાવવા માટે બધી બહેનોએ સહભાગી બની છે અને બધી બહેનો અહીંયા હાજર છે. દરેક ગામો તૂટતા જાય છે. રાજકારણ સંપ્રદાયોને લઈને ગામોની એકતાઓ તૂટતી જાય છે. ત્યારે અન્ય ગામોને પ્રેરણા સ્ત્રોત આ પુણ્યવાટ ગામની મહિલાઓ સમગ્ર જાતિ જ્ઞાતિ ભૂલીને આજે ગામના ઉત્સવને ઉજવવા માટે જે સહભાગિતા અને એકતા દાખવી છે તે અન્યો માટે પ્રેરણારૂપ છે.